એના પછી રાજા નિમિના વંશનો વર્ણન કર્યું, ચંદ્રવંશનો વર્ણન કર્યો વેદવ્યાસે. ભગવાન પરશુરામે કરેલ નક્ષત્રિય પૃથ્વી 21 વખત નક્ષત્રિય કરે છે ભગવાને. જે રાજા પ્રજાનો દ્રોહ કરે છે, જે લોકોનું કલ્યાણ નથી કરતા, એવા રાજાઓને ભગવાન પરશુરામે એમનો વધ કર્યો છે. એ ચરિત્રનું વર્ણન કર્યું. યાતિનો ગૃહ ત્યાગ, પૂર્વના વંશનું વર્ણન કર્યું. પાંચાલ, કૌરવ અને મગધ દેશીય રાજાઓના વંશનું વર્ણન કર્યું. રાજા રંતી દેવની કથાનું, એમના ચરિત્રનું વર્ણન કર્યું વેદવ્યાસે. બીજી અનેક કથાઓ કહી છે. વિદર્ભના વંશનું વર્ણન કર્યું. અને હવે 10મા સ્કંદમાં પ્રવેશ કરતા આ બાજુ મથુરાની અંદર વસુદેવ અને દેવકીનું લગ્ન થયું. દેવકી એ કંસની બહેન છે, દેવકની પુત્રી. કંસે સાથે રહી અને વસુદેવ અને દેવકીનું લગ્ન કરાવ્યું છે. કૃષ્ણ જન્મ કરતા પહેલા સરસ 11ના દિવસે આમ તો અન્ન લેવાય નહીં, અને એકાદશીના દિવસે જે અન્ન ખાય છે એ અન્ન નહીં, એ પાપ ખાય છે, એવું શાસ્ત્રો કહે છે. એટલે અટાણે અહીંયા આપણે એકાદશીના દિવસે ફલાહારની વ્યવસ્થા કરી છે બધાના માટે. દરેકે આજે એકાદશીનો દરેકે અહીંયા ભોજન પ્રસાદ લેવો, અને જ્યારે કથા પૂર્ણ થાય ને, ત્યારે વિરામ થાય, ત્યારે દરેકે આરતીમાં પાછો રહેવાનો છે. નહીતર કથા અધૂરી રહે કહેવાય. એટલે આરતીનો લાભ આપણે બધાને લેવાનો. કથા પૂરી થાય ને પછી જતા ન રહીએ. સરસ. સાહેબ તરફથી દર 11 આપવામાં આવે છે. ખૂબ સરસ. દર 11 ગાયોને 5-25 પુળાનું તે ઘાસ ખવડાવે છે સાહેબ તરફથી. એ પણ પુણ્યનું કામ થાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આજથી તે સંકલ્પ સાહેબે કર્યો છે. અને ગાયોની સેવા તો સાહેબ કરે જ છે, કારણ કે 40-50 ગાયો સાહેબ પાસે છે ને, એની સેવા સાહેબ પોતે કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આ તો ખૂબ મોટો સદભાગ્ય છે કે ગાયોની સેવા કરવાનો મોકો મળે આપણને. એ આપણે નથી રાખતા, આપણે કરવાનું છે તે. સાહેબને તો ટાઈમે નથી, છતાં 40-50 ગાયો છે. એટલે ગાયો આપણે પાળશું તો ગાયો બચશે. ગાયોની રક્ષા કરવી હોય તો આપણે પહેલા રાખવી પડશે. અને આમે ભાગવતજીની કથા જ્યારથી ચાલુ થઈ ત્યારે 7 દિવસ ગાયોને લીલું ઘાસ અપાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. પુનઃ કથામાં પ્રવેશ કરતા વસુદેવ અને દેવકીનું લગ્ન થયું. કંસ વિધિપૂર્વક લગ્ન કરાવે છે. અને જ્યારે લગ્ન પૂર્ણ થયું ત્યારે રથમાં બેઠા વસુદેવ, દેવકી અને કંસ રથ ચલાવે છે. હવે ભગવાનને આવવું છે દેવકીના ઉદરથી, અને એના રથનો સારથી કંસ હોય એ બરાબર નહીં. આપણા જીવન રથના સારથી ભગવાન શ્રી કૃષ્ણ હોવા જોઈએ કે કંસ? ભગવાન હોવા જોઈએ ને. એટલે અટાણે ભગવાન પોતે સ્વયં વધારવાના છે, અને
દેવકીના રથનો સારથિક અંશ બન્યો છે. એટલે ભગવાન કે મારા રથનો સારથિક અંશ બને એ બરાબર નથી. એ જ સમયે આકાશવાણીથી આકાશમાં કંસને કહ્યું કે આજ દેવકીના 8મા ગર્ભથી તારું મૃત્યુ છે. અને કંસ ભયભીત થયો. પોતાની બહેનના ગર્ભથી કંસનું મૃત્યુ. ત્યારે કંસ ભયભીત થઈ અને ખડક ખેંચી દેવકીને મારવા માટે કે દેવકી જીવતી રહે તો 8મો ગર્ભ આવે ને. પણ ત્યાં તો વસુદેવજીએ કંસને રોકી લીધો કે ભાઈ ઉઠી અને બહેનની હત્યા કરીશ. તારું મૃત્યુ આકાશવાણીએ કહ્યું છે તો દેવકીના 8મા ગર્ભથી છે, દેવકીથી તો નથી ને. તો હું એવું વચન આપું છું, કંસને કહે છે વસુદેવજી, કે જે બાળકો થાય દેવકીના એ બધા હું તમને સોંપી દઈશ. આજ તો ભગવાનની માયા છે. ભગવાનને પ્રગટ થવું હોય ત્યારે અવળી સવળી લીલાઓ કરે. અને કંસ પાછો માની ગયો. તે પછી એને વિશ્વાસ તો ના આવ્યો એટલે એને વસુદેવ અને દેવકીને બંનેને કારાગારમાં નાખી દીધા છે. ત્યાં કેદ કરીને રાખ્યા છે. આ બાજુ ધરતી ગાયનું રૂપ લઈને દેવતાઓ પાસે ગઈ. બધા જ દેવતાઓ બ્રહ્માજીની પાસે ગયા કે પૃથ્વી પર બહુ પાપ વધી ગયું છે, હવે ભગવાનને આપણે વિનંતી કરીએ. બ્રહ્માજીની સાથે બધા દેવતાઓ ગાયના રૂપમાં પૃથ્વી ભગવાનની સ્તુતિ કરે છે. હવે ભગવાન પ્રગટ થવાના છે, ભગવાનની સ્તુતિ કરે છે. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્નાઃ. કેવા છે ભગવાન? સત્ય સ્વરૂપ છે ભગવાન. એ જ પરમ સત્ય છે, એની સ્તુતિ કરી છે. ત્યારે ભગવાને કહ્યું હું દેવકીના 8મા ગર્ભ રૂપે પ્રગટ થઈશ, તમે બધા નિશ્ચિંત થઈ જાઓ. અને આ બાજુ જ્યારથી હવે ભગવાનને આવવાનો સમય થયો છે ત્યારથી પ્રકૃતિ અનુકૂળ બની છે. લગ્ન તિથિ વાર ગ્રહ બધું અનુકૂળ થયું. વસુદેવ અને દેવકીને કારાગારમાં હર્ષ થયો છે, આનંદ થયો છે. કારણ કે ભગવાન પધારવાના છે. શીતળમંદ સુગંધી વાયુ વાવવા લાગ્યો. અષાઢ મહિનો આવ્યો. ભગવાનને આવવાનો સમય થયો, વાતાવરણ અનુકૂળ થયું. अषाढुचारं मेघमल्हारं महिवारं जलधारं दादुर्डुकारं मयूरपुकारं कडितातारं निस्तारं नलगिरिसमारं त्यास्यपारं नन्दकुमारं निरीक्षा અષાઢ મહિનો આવ્યો, વાતાવરણ અનુકૂળ થયું. ચારે બાજુ વાદળો ઉમડ્યા છે. દરિયો ઉછળવા લાગ્યો, નદીઓ જોરથી વહેવા લાગી છે. ધરતી હરિયાળી બને, ચારે બાજુ પંખીઓ કલરવ કરવા લાગ્યા છે. ઋષિઓ આનંદિત થયા, દેવતાઓ હર્ષિત થયા, કારણ કે ભગવાન સ્વામી પધારવાના છે. અષાઢ ગયો,
શ્રાવણ આવ્યો. श्रावण जल बरसे सुंदर सरसे श्रावण जल बरसे सुंदर सरसे बादल बरसे अंबर से गिरवर तरवर नकाल हरसे नदियाँ बरसे सागर से दंपति दुख दर से सेज सवर से पुरत रट कर दुख कह राधे प्यारी मैं बनिहारी गोकुड़ आवो गिरधारी रे चिरे गोकुड़ आवो गिरधारी. શ્રાવણ આવ્યો, શુક્લ પક્ષ એ ગયો, અંધારિયું આવ્યું, એકમ ગઈ, બીજ આવે, બીજે ગઈ, ત્રીજ આવે, ત્રીજ ગઈ, ચોથ ગઈ, પાંચમે ગઈ, છઠ ગઈ, સાતમ ગઈ. जी 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 कान को ढीला रंग रंगीला ओ कहरा दे प्यारी में बलिहारी गोकुड़ आवो गिरधारी रे जिरे गोकुड़ आवो गिरधारी. શ્રાવણ મહિનાની વદ પક્ષની આઠમ આવી, દિવસ થયો, દિવસ ગયો, રાત્રિ આવે અને ભગવાન મધ્યરાત્રિએ પ્રગટ થવાના છે. મધ્યરાત્રિ હવે ભગવાન શેષ નારાયણ ત્યાંથી રોહિણીજીના ઉદરમાં પધાર્યા. પહેલા શેષ ભગવાન પ્રગટ થયા છે. જે સમયે મધ્યરાત્રે ભગવાન દેવકીજીના ઉદરમાં આવવા જ્યાં તૈયારી થઈ ત્યાં એક જ્યોતિ થઈ, પરમ પ્રકાશ થયો કારાગારમાં. વસુદેવ અને દેવકીને આનંદ થયો અને ભગવાન દેવકીના ઉદરમાં પધાર્યા. બોલે શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. જ્યાં જન્મ્યા ત્યાં કારાગરના દરવાજા બધા આપોઆપ યોગ માયાથી ખુલી ગયા. અને વિચાર કર્યો વસુદેવે કે બધા જ સંતાનો મેં કંસને સોંપી દીધા, એ બધા જ કંસે મારી નાખ્યા. પણ જ્યાં ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા, દેવકી માએ કહ્યું કે અમારા છોકરા આવા નથી થતા, અહીંયા બે જ હાથવાળા હોય. અને ભગવાન ચતુર્ભુજ રૂપે આવ્યા, એમનામાંથી બે ભુજાવાળા થયા અને ભગવાને શિશુરુદન ચાલુ કર્યું. યોગ માયાના પ્રભાવથી કારાગારના બધા દરવાજા ખુલી ગયા. કંસના જે સેવકો હતા એ બધા યોગ નિદ્રામાં ઓઢી ગયા. અને વસુદેવજી હવે ભગવાન શ્રી કૃષ્ણને લઈ ટોપલામાં પધરાવી અને નીકળ્યા છે ગોકુળમાં. આ બાજુ વસુદેવજી પહોંચ્યા મધ્યરાત્રિએ ગોકુળમાં. ત્યાં જઈ યશોદાજીને પુત્રી જન્મ્યા છે એમને લઈને વસુદેવજી કારાગારમાં પાછા આવ્યા. આ બાજુ ભગવાનને ગોકુળમાં રાખી અહીં ખબર પડે કંસને કે અહીંયા દેવકીને બાળક જન્મ્યું છે. કંસ આવ્યો ભયભીત થતો કારાગારમાં.
જોયો કંસે તો દેવકીના ખોળામાં એક બાળક રમી રહ્યું છે. ભાભીમાને જશોદાજીને ત્યાં બાળક થવાનો છે એટલે નંદજીની બહેન સુનંદા ભાભીમાને કામ માટે આવ્યા છે, કામ કરાવવા માટે. અને સુનંદા ગયા છે જશોદાજીના કક્ષમાં, એમના ખંડમાં. જોયું જશોદામાના પડખે બાજુમાં જ તે એક બાળક રમી રહ્યો છે. અને એ બાળકે રડવાનું ચાલુ કર્યું, શિશુરુદન ચાલુ કર્યું. ત્યારે સુનંદા દોડતા ગયા છે ગૌશાળામાં, જ્યાં નંદજીને કહ્યું, भैया आपके यहाँ लालो भयो है, सुनते ही नंद केरा नंद भयो, जय कन्हैया लाल की, नंद केरा नंद भयो, जय कन्हैया लाल की, ब्रज में आनंद भयो, जय कन्हैया लाल की, नंद केरा नंद भयो, जय कन्हैया लाल की, जवन को हाथी घोड़ा, जय कन्हैया लाल की, जवन को हाथी घोड़ा, जय कन्हैया लाल की, नंद केरा नंद भयो, जय कन्हैया लाल की, ब्रज में आनंद भयो, जय कन्हैया लाल की, ब्रज में आनंद भयो. जय कन्हैया लाल की. એ દરેકે આપણે પોતપોતાના સ્થાનમાં બેસી જવાનું છે. દરેકને દર્શન થશે. नंद केरा नंद भयो, जय कन्हैया लाल की, ओ नंद केरा नंद भयो, जय कन्हैया लाल की, ओ नंद केरा नंद भयो, जय कन्हैया लाल की, ओ ब्रज में आनंद भयो, जय कन्हैया लाल की, ओ ब्रज में आनंद भयो, जय कन्हैया लाल की, ओ गोकुल में आनंद भयो, जय कन्हैया लाल की, ओ यशोदा को लालो भयो, जय कन्हैया लाल की, ओ यशोदा को लालो भयो, जय कन्हैया लाल की, ओ नंद केरा नंद भयो, जय कन्हैया लाल की, ओ नंद केरा नंद भयो, जय कन्हैया लाल की, ओ यशोदा को लालो भयो, जय कन्हैया लाल की, ओ यशोदा को लालो भयो, जय कन्हैया लाल की, ओ यशोदा को लालो भयो, जय कन्हैया लाल की, नंद केरा नंद भयो, जय कन्हैया लाल की, ओ नंद केरा नंद भयो, जय कन्हैया लाल की, ओ ब्रज में आनंद भयो, जय कन्हैया लाल की, ओ गोकुल में आनंद भयो, जय कन्हैया लाल की, ओ नंद केरा नंद भयो, जय कन्हैया लाल की, ओ ब्रज में आनंद भयो, जय कन्हैया लाल की, ओ ब्रज में आनंद भयो, जय कन्हैया लाल की, ओ ब्रज में आनंद भयो, जय कन्हैया लाल की, ओ ब्रज में आनंद भयो, जय कन्हैया लाल की, ओ गोकुल में आनंद भयो, जय कन्हैया लाल की, ओ गोकुल में आनंद भयो, जय कन्हैया लाल की, ओ गोकुल में आनंद भयो, जय कन्हैया लाल की, ब्रज में आनंद भयो, जय कन्हैया लाल की, ओ नंद केरा नंद भयो, जय कन्हैया लाल की, ओ यशोदा को लालो भयो, जय कन्हैया लाल की, ओ यशोदा को लालो भयो, जय कन्हैया लाल की, ओ ब्रज में आनंद
भयो जय कन्हैया लाल की नंद गेरानंद भयो जय कन्हैया लाल की यशोदा को लालो भयो जय कन्हैया लाल की नंद गेरानंद भयो जय कन्हैया लाल की नंद गेरानंद भयो जय कन्हैया लाल की यशोदा को लालो भयो जय कन्हैया लाल की यशोदा को लालो भयो जय कन्हैया लाल की ब्रज में आनंद भयो जय कन्हैया लाल की ब्रज में आनंद भयो जय कन्हैया लाल की नंद गेरानंद भयो जय कन्हैया लाल की नंद गेरानंद भयो जय कन्हैया लाल की नंद गेरानंद भयो जय कन्हैया लाल की वावायाने वादळ उमट्या वावायाने वादळ उमट्या वावायाने वादळ उमट्या वावायाने वादळ उमट्या गोकुळमा गोकुळमा टौक्या मोर बडवा आवो सुंदर वर्षा मळ्या वावायाने वादळ उमट्या वावायाने वादळ उमट्या ओ તમે મળવા તેના આવો શા માટે તમે મળવા તેના આવો શા માટે તમે રમવા તેના આવો શા માટે તમે રમવા તેના આવો શા માટે નહીં આવો તો નહીં આવો તો નંદજીની આડ ભરવા આવો સુંદર વર્ષા મળ્યા આવો રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી આવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી એને માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી કે આવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી ગાયો દોયા વિના આવ્યા રે ઘેર જાવું ગમતું નથી અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવું અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી હવે જોજો વાસલડીના ખેલ રે ઘેર જાવું ગમતું નથી જોજો વાસલડીના ખેલ રે ઘેર જાવું ગમતું નથી આવો
ગમતું નથી. આવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. નંદ ઘેરા નંદ ભયો નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જયો નંદલાલ કે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જયો લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો હાથી ઘોડા પાલકી. હાથી ઘોડા પાલકી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. બધા લોકોને વિનંતી છે કે તાળીઓ સાથે પાડે. બધા લોકોને વિનંતી છે કે તાળીઓ સાથે પાડે. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા. ઓ કાના 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 રંગ રસિયા. ઓ રંગ રસિયા તારો લાગડો માંડીને ગામને જેવાને બેઠા. ઓલી ગોકુળની ગોપીઓ તારી ગાંઠું તો કામ બધા મેળા બેઠા. ઓ તને વર્ગ તારી યશોદામાં છોગાડા તારા છબીલા તારા રંગીલા તારા રંગ ભેરું જુએ તાર વાટ રંગીલો હે રંગીલો જામ્યો કાલિંદડીને દ્વાર. ચોગાડા તારા છબીલા તારા રંગીલા તારા રંગ ભેરું જુએ તાર વાટ રંગીલો. कृष्ण भगवान हला वारी कान काय. कृष्ण भगवान हला वारी कान काय. લીધો મણિયારા વરો લીધો મણિયારા વરો કે હોવે હોવે. લીધો મણિયારા વરો કે હું તો તને મારું વાજ્યો મણિયારા. દ્વારકાની શેરીઓમાં ઘૂમે મણિયારો. દ્વારકાની શેરીઓમાં ઘૂમે મણિયા. ઓલા ચૂડના વેચે ઓલો નંદનો દુલારો. ચૂડના વેચે ઓલો નંદનો દુલારો. હે રાધા રાણી રે બેટા રાધા રાણી રે બેટા માડીએ નિકાલ. જુવે મણિયારા વાળી જુવે મણિયારા વાળી જુવે મણિયારા વાળી વાત કે હોવે હોવે.
દીધો મણિયારા વરોવે કે હું તો તને મારું વાંચ્યો મણિયારા ગબ્બર ગોકવાડીની ચાચર ચોકવાડીની ગબ્બર ગોકવાડીની ચાચર ચોકવાડીની દાદીમાં મારા રોજ કહેતા હતા માતાજીની વાર્તા માંડતા હતા દાદીમાં રોજ કહેતા હતા માતાજીની વાર્તા માંડતા હતા ઓ કાના કાના શામળાજીના મેળે પેંજણિયું રજે ઝણિયું વાગે શામળાજીના મેળે શામળાજીના મેળે પેંજણિયું રજે ઝણિયું વાગે શામળાજીના મેળે રણઝણિયું રે પેંજણિયું વાગે શામળાજીના મેળે પેંજણિયું રજે ઝણિયું વાગે શામળાજીના મેળે રણઝણિયું રે પેંજણિયું ઓ શામળાજીના મેળે પેંજણિયું રજે ઝણિયું વાગે શામળાજીના મેળે રણઝણિયું રે શામળાજીના મેળે પેંજણિયું રચે ઝણિયું વાગે શામળાજીના મેળે રણઝણિયું રે પેંજણિયું વાગે તમે લાગો વાલા રે વાલીડા મોરલી વાડા રે તમે લાગો વાલા રે કાનુડા મોરલી વાડા રે તમે છો રંગ નટાડા તમે છો રંગ નટાડા રે વાલીડા મોરલી વાડા રે તમે છો રંગ નટાડા રે વાલીડા મોરલી વાડા રે मोर बनी थनी गाट करे मन मोर बनी थनी गाट करे मोर बनी थनी गाट करे मन मोर बनी थनी गाट करे मोर बनी थनी गाट करे मारू मन मोर बनी थनी गाट करे मन मोर बनी थनी गाट करे मन मोर बनी थनी गाट करे मारू बनी मोर बनी थनी गाट करे मन मोर बनी थनी गाट करे मोर बनी थनी गाट करे मन मोर बनी थनी गाट करे नव ढाड़ी लाड़ी लाड़ी सी मचूने नव नदियों ना पार पुने
मधुरा मधुरायत रायत मेरा मारू मन मोर बनी तन गाड़ी करे हरे गोकुल माँ आज दिवाली 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 प्रगट थया वनमाड़ी रे प्रगट थया वनमाड़ी गोकुल माँ ओ काना काना गरबे गुमवा जाता कि झीलन झिझवा जाता कि गरबे गुमवा जाता झिलन झिझवा जाता कि गरबे गुमवा जाता कि झीलन झिझवा जाता कि गरबे गुमवा जाता गरबे गुमवा जाता मोर पिछाला शाम चौगाला मोर पिछाला शाम चौगाला गुप गुपाला नंद लाला चिचड़ू चोरी मटकी पोड़ी गायो जारी गिरधारी राधा रमना कायर बाला राधा ढूंढ रही किसी ने मेरा शाम देखा ओ दादा राधा ढूंढ रही किसी ने मेरा शाम देखा राधा ढूंढ रही किसी ने मेरा शाम देखा राधा ढूंढ रही किसी ने मेरा शाम देखा राधा तेरा शाम हमने वडनगर में 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 देखा राधा 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 ओ राधे 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 ओ राधे राधे राधे
રાધે 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 ઓ રાધે 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 રાધे રાધે રટતે हुए ओ राधा तेरा श्याम देखा राधे राधे रटते हुए राधा तेरा श्याम देखा रावण सर को राजियों ने प्रगट मेरु समा रावण सर को राजियों ने प्रगट मेरु समान हालाजी तारा हाथ वखाणु के पटी तारा पागला वखाणु हालाजी तारा हाथ वखाणु के पटी तारा पागला वखाणु राधे 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 बोलिए श्री कृष्ण कन्हैयालाल की जय आज के आनंद की जय आज के आनंद की जय यशोदा के लाल की जय श्री नंदनंदन की जय श्री कृष्ण कन्हैयालाल की जय श्री द्वारिकाधीश की जय श्री हनुमान जी महाराज की जय श्री रामचंद्र भगवान की जय श्री सद्गुरु भगवान की जय ओम नमः पार्वती पतये हर हर महादेव जय जय श्री राधे 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 श्री वृंदावन बिहारी लाल की जय धन्य हो धन्य हो धन्य हो आज के आनंद की ભગવાન નો અવતરણ નો કેટલો આનંદ હોય છે એનો આપણે નજરે જોયું આજે ભૂખ તરસ ગોપીઓ કેમ ભૂલી ગઈ હશે એ આજ ખબર પડી ગઈ ને બધાને ભગવાન માટે આપણે આપણી ભૂખ તરસ પણ આજે ભૂલી ગયા 2:30 વાગ્યાનો સમય થયો છતાં પણ આજના આપના ચહેરા ઉપર જે તૃપ્તિનો અહેસાસ છે અહીંથી દેખાઈ રહ્યો છે કે ભગવાનનું પ્રાકટ્યકરણ કેટલું એક આપણા માટે મહત્વની વસ્તુ હશે આરતી માટે યજમાન પરિવાર શ્રી માન્ય શ્રી શંકરભાઈ સાહેબને વિનંતી કરું છું કે આપ આરતી માટે પધારશો અને બીજી પણ આરતીની વ્યવસ્થા સંભાળતા ભાઈઓને વિનંતી કે એ પણ ત્યાં આરતીની વ્યવસ્થા આગળ જે કર્યા છે ત્યાં પરબતભાઈ સાહેબ ના વિનંતી આપ આવશો
કે દીવડા ઝગમગ ઝગમગ થાય, દીવડા ઝગમગ ઝગમગ થાય, કે દીવડા ઝગમગ ઝગમગ થાય, દીવડા ઝગમગ ઝગમગ થાય, કે આરતી કૃષ્ણ કનૈયાની થાય, આરતી કૃષ્ણ કનૈયાની થાય, કે આરતી ઝગમગ ઝગમગ થાય, દીવડા ઝગમગ ઝગમગ થાય, કે દીવડા ઝગમગ ઝગમગ થાય, દીવડા ઝગમગ ઝગમગ થાય, કે પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલના હારે, પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલનાનો હાર, કે હરિ તમે પહેરો તો આનંદ થાય, હરિ તમે પહેરો તો આનંદ થાય, કે હરિ તમે પહેરો તો આનંદ થાય, કે હરિ તમે પહેરો તો આનંદ થાય, કે દીવડા ઝગમગ ઝગમગ થાય, દીવડા ઝગમગ ઝગમગ થાય. વાલા અમે લાવ્યા ભોજનના થાળે, વાલા અમે લાવ્યા ભોજનના થાળે, કે વાલા અમે લાવ્યા ભોજનના થાળે, વાલા અમે લાવ્યા ભોજનના થાળે, કે પ્રભુ તમે જમો તો આનંદ થાય, પ્રભુ તમે જમો તો આનંદ થાય, કે વાલા તમે જમો તો આનંદ થાય, વાલા તમે જમો તો આનંદ થાય, કે દીવડા ઝગમગ ઝગમગ થાય, કે દીવડા ઝગમગ ઝગમગ થાય, એ વાલા અમે લાવ્યા જમનાજીના નીર, લાવ્યા અમે લાવ્યા જમનાના નીર, કે વાલા અમે લાવ્યા જમનાજીના નીર, વાલા અમે લાવ્યા જમનાજીના નીર, કે હરિ તમે અચમન કરો પ્રભુ રે, હરિ તમે અચમન કરો પ્રભુ રે, કે દીવડા ઝગમગ ઝગમગ થાય, દીવડા ઝગમગ ઝગમગ થાય. ઓ કાના
એ હરી તારા પાલુડા ગુણના ગાય, હરી તારા પાલુડા ગુણ લાગાય, કે હરી તારા પાલુડા ગુણના ગાય, હરી તારા પાલુડા ગુણ લાગાય, એ બાલુડા નમી નમી લાગે પાય, બાલુડા નમી નમી લાગે હે પાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ 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 થાય, દીવડા જગમગ જગમગ થાય, એ દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, એ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રકાયમ સદા વસંતમ હૃદયાર બિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડાધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય નમો હરિ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાધિ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે જીર નારાયણી નમોસ્તુતે જીર નારાયણી નમોસ્તુતે શ્રી ભાગવત ભગવાન કી જય એનો શિથિલીકૃત્યો પુષ્પૈः દેવવંદનમ 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 હસ્તૈः દેવવંદનમ 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 સર્વેભ્યો દેવેભ્યો વંદનમ 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 સ્વાત્માભિવંદનમ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભોજન માટે વ્યવસ્થા બધાને ફરાળની વ્યવસ્થા છે આજે 11 હોવાથી. સૌ ભાવિક ભક્તોનો વિનંતી, સાહેબશ્રીનો પણ ખૂબ આગ્રહ હોય છે જમવા માટે, તો આપ કોઈ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યા વગર જતા નહીં. વ્યવસ્થાપક આપણા જે ભાઈઓ છે એ પણ ત્યાં સભા ભોજન મંડપની અંદર વ્યવસ્થા સંભાળી લે, કારણ કે આજે કૃષ્ણ કનૈયાના આગમનમાં આપણે બધા આતુર હતા. થોડું મોડું થયું છે, પણ આજનો જે આનંદ છે, આજનો જે આ દિવસ છે એ આજીવન સંભાળનું છે આપણા માટે. ક્યારેય આપણે ન ભૂલી શકીએ એટલો આનંદ આજે આ સભા મંડપની અંદર આપણે જોયો છે. અને એ આનંદ માટે એના બદલે એક ટાઈમનું ભોજન તો શું, પણ આખી જિંદગીનું એક સમર્પણ કહી શકાય એવો આજનો આનંદની ઘડી હતી. શ્રી કૃષ્ણ ભગવાનનું પારણું પણ આગળ છે, એટલે જે ભાવિક ભક્તોને ઝુલાવવાનું હોય એ ક્રમશઃ અહીંયા ભીડ ન થાય એ રીતે કાર્યકર્તા મિત્રોને વિનંતી કે આપ પણ ઝડપથી ભોજન મંડપમાં પધારશો, જેથી કરીને ભોજનની વ્યવસ્થાને આખરી ઓપ આપી શકાય.